टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 18 યાત્રાળુઓ ગુમ થયા છે। તમામ લોકો કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા, પરંતુ હોનારત પછી તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। ટૂર ઓપરેટર મારફતે પ્રવાસે ગયેલા આ લોકોને ક્યાં ખબર હતી કે તેઓ દુર્ઘટનાના કારણે ફસાઈ જશે? ચિંતાજનક વાત એ છે કે કેટલાક યાત્રાળુઓ રસુઆગઢી કેરુંગ બોર્ડર પર ભોટેકોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હતા ત્યારે પૂરની ઝપેટમાં આવી જતા તેમનો સંપર્ક થઈ શક્યો નથી। મોટાભાગના યાત્રિકોનો છેલ્લા 24 કલાકથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેને કારણે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળના ઇમરજન્સી સેન્ટરના સતત સંપર્કમાં રહી બચાવ કામગીરીનું મોનિટરિંગ ચાલી રહ્યું છે। આ યાદી વિસ્તારથી જોઈએ તો તમને ખ્યાલ આવશે। કિન્નરી પટેલ અને મિહિર પટેલ આ યાદીની અંદર છે, તે ગુમ છે અને આ કોણ કોણ લાપતા છે એ યાદી અમે આપને વિસ્તારથી બતાવી રહ્યા છે। અમદાવાદના મણિનગરના તે રહેવાસી છે, પરંતુ હાલ ન્યૂઝીલેન્ડમાં રહે છે। બિમલ કુમાર પટેલ અને જેમિનાબેન પટેલ મૂળ આણંદના વતની છે, પરંતુ હાલ યુએસ સિટીઝન છે। તેમનો પણ કોઈ પત્તો લાગતો નથી। અમદાવાદના મેમનગરમાં રહેતા અશોક કાપડીનું નામ પણ ગુમ લોકોની યાદીમાં સામેલ છે। આ તરફ મૂળ રાજકોટના પણ હાલમાં મુંબઈ રહેતા જય કોટેચાનો પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી। આ ઉપરાંત પરેશ પટેલ અને જ્યોતિબેન પટેલ મૂળ સુરતના છે, પણ હાલ યુએસના રહેવાસી છે અને અત્યારે ગુમ છે। બીજી તરફ મૂળ સુરતના પણ હાલ મુંબઈમાં રહેતા મીનાક્ષીબેન રામાણીનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। તેવી જ રીતે મૂળ અમદાવાદના વાડદના દિનેશ પટેલ હાલમાં યુએસમાં રહે છે, તેઓ પણ ગુમ થયા છે। જ્યારે મૂળ અમદાવાદના ભાવિનકુમાર રાવલ હાલ ઓસ્ટ્રેલિયા રહે છે, તેમનો પણ અત્યારે કોઈ સંપર્ક થઈ શક્યો નથી। લાપતા થયેલા આ લોકોમાંથી કિન્નરી પટેલ અને મિહિર પટેલ વડોદરાના જાણીતા વકીલ શૈલેષ પટેલના બહેન બનેવી છે। બંને મૂળ અમદાવાદી પણ હાલમાં ન્યૂઝીલેન્ડમાં હેમિલ્ટનના રહેવાસી છે। તેઓ ત્યાંથી જ માનસરોવરની યાત્રાએ ગયા હતા। તેમણે 24 ઓગસ્ટથી માનસરોવરની યાત્રા શરૂ કરી, પરંતુ ભયાનક પૂર આવ્યા બાદથી તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। બીજી તરફ મૂળ આણંદના પણ હાલમાં અમેરિકન સિટીઝન બિમલ કુમાર પટેલ અને જેમિનાબેન પટેલનો પણ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે આણંદમાં રહેતા તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત છે। પરિવારજનો કહેવા પ્રમાણે દંપતી 16મી ઓગસ્ટે નેપાળ ફરવા ગયું હતું। તેઓ નમસ્તે નેપાળ ટૂર એજન્સી મારફતે માનસરોવરની યાત્રાએ ગયા હતા, પરંતુ તેઓ માનસરોવર પહોંચે તે પહેલાં જ આ હોનારત બનતા હવે તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। જ્યાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો તે એમ્બેસી પર ચીનના વિઝા લેવા માટે આ દંપતી પહોંચ્યું હતું અને હોનારત બાદથી જ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને તેને લઈને હવે પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી છે। પરિવારો હવે એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ફોન આવે અને સામેથી સાંભળવા મળે કે તેમના સ્વજનો સુરક્ષિત છે। બિમલ પટેલ મારા નાના ભાઈ અને જયમીનાબેન પટેલ એ મારી ભાભી છે। એ બંને યુએસએથી 28 જુલાઈના રોજ આવેલા હતા અને 16 ઓગસ્ટના રોજ એ આપણે નેપાળની ટૂર માટે રવાના થયેલા છે, અહીંયાથી આણંદથી ભાઈના ઘરેથી। અને ત્યાર પછી એ લોકો 10 દિવસ નેપાળમાં જ ફર્યા અને છેલ્લો એમનો કોન્ટેક્ટ લાસ્ટ રવિવારના જ દિવસે થયો હતો। વચ્ચે વચ્ચે જ્યાં પણ ફરતા હતા ત્યાં એ લોકો વિડીયો કોલિંગથી અમને બધાને દર્શન કરાવતા હતા, એટલે અમે એ રીતના એમના કોન્ટેક્ટમાં રહેતા હતા, પણ છેલ્લા 3 દિવસથી કોઈ કોન્ટેક્ટ નથી। જ્યારે ગઈકાલે બપોરે એજન્ટનો ફોન આવ્યો ત્યારે જ બ્રધરને ખબર પડી, મોટા ભાઈને, કે ત્યાં નેપાળમાં કંઈ હોનારત થયેલી છે। કાલ
સવારથી અમારો કોઈ સંપર્ક થઈ નહીં શક્યો. એનો એજન્ટનો ફોન આવ્યો, એના માટે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતે એ લોકો ફસાયા છે. ત્યારબાદ અમે ત્યાંના એજન્ટ, નેપાળના એજન્ટને, ત્યાંની ટુરિસ્ટ બધે જાણ કરી લીધી. ત્યાં પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી એમનો. અને ત્યારબાદ અમે અહીંના જે સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, અહીંનો ડિઝાસ્ટર સ્ટાફ છે, ત્યાં બી અમે જાણ કરેલી છે. ને એ લોકો સંપર્ક કરવા માટે કહેલું છે. અને જેમ બને એમ વહેલા હેમખેમ પાછા આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજી તરફ ઓસ્ટ્રેલિયાથી આવેલા મૂળ અમદાવાદી ભાવિન રાવલ જન્મદિવસે જ ગુમ થયા છે. ભાવિન રાવલના મોટા ભાઈ ધવલ રાવલ હાલ ખૂબ જ ચિંતિત છે. તેમનું કહેવું છે કે 27મી ઓગસ્ટે ગુરુવારે ભાવિન રાવલનો જન્મદિવસ છે, પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ભાવિનના પત્ની હાલ ઓસ્ટ્રેલિયામાં છે. તેઓએ પણ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન વિભાગમાં આ બાબતની જાણ કરી છે. ભાવિનની સાથે ઓસ્ટ્રેલિયાથી 2 મિત્રો પણ અહીં આવ્યા હતા, પરંતુ હોનારત બાદથી તેમનો પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. 4 દિવસ પહેલાં તે પશુપતિનાથના દર્શન માટે ગયેલો હતો. ત્યાંથી મને તેના ફોટા પણ મોકલ્યા. એ પછી કાલે એની કૈલાસ માનસરોવર માટેની યાત્રા શરૂ થવાની હતી. ત્યાં કાલે સવારે નેપાળ બોર્ડર ઉપર એનું ઇમિગ્રેશન થયું. નેપાળ ઇમિગ્રેશન બોર્ડર ઉપર એનું ઇમિગ્રેશન થયા પછી 7:30ની આસપાસ મારા ભાભી સાથે વાત થઈ, 5:30-6 વાગ્યાની વચ્ચે, કે 7:30 જેવું ત્યાં ટિબેટ બોર્ડર પહોંચશે. ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે 8 વાગે ટિબેટની બોર્ડર ઇમિગ્રેશન માટે ઓપન થવાની છે. ત્યાં સુધી ત્યાં ટિબેટ બોર્ડર ઉપર હતા. એ વાત થયા પછી એમનો કોઈ સંપર્ક થયો નથી. આશા સાથે અત્યારે જીવવાનું હોય કે સારો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે મારો ભાઈ જે પરિસ્થિતિમાં છે અત્યારે ખોવાયેલ છે, તો વહેલી તકે ભગવાનને પ્રાર્થના કરીએ. એ અને એમની સાથે જેટલા પણ ગયેલા છે પરિવારજનો, એ પણ આ જ મુશ્કેલીમાં મુકાયેલા છે. એમને પણ બધાનું મિલન થાય. લાપતા લોકોમાં વલસાડની યુવતી રોમાનો પણ સમાવેશ થાય છે. રોમા 62 લોકોના ગ્રુપ સાથે નેપાળ પ્રવાસે ગયેલી છે, પરંતુ 25મી તારીખની સાંજથી જ આખા ગ્રુપનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. રોમાના પિતા દિલીપ ઇટાવાલાનું કહેવું છે કે આ ગ્રુપ કાઠમાંડુ પહોંચ્યું હતું અને ત્યાંથી ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને ચીન બોર્ડર તરફ આગળ વધવાનું હતું, પરંતુ ત્યારબાદ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ બાબતે તંત્ર તરફથી પ્રાથમિક અહેવાલ મળ્યા છે કે આખું ગ્રુપ સુરક્ષિત છે, પરંતુ જ્યાં સુધી પ્રત્યક્ષ સંપર્ક ન થાય ત્યાં સુધી પરિવારની ચિંતા યથાવત છે. તેમની અપીલ છે કે ઝડપથી તેમને ઘરે લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે. એમાં 25 તારીખે સાંજે અમારી સાથે ટેલિફોનિક વાત થઈ હતી કે આવતીકાલે આ જગ્યા પર જવાના છે, ત્યાંથી આગળ વધવાના છે. પણ 25 તારીખે સાંજે વાત થયા પછી બીજે દિવસે તો આ બધા પ્રોબ્લેમ આવ્યા પૂર્ણ, એટલે કોઈ વાત થઈ નથી. અત્યાર સુધી કોઈ વાત થઈ નથી, પરંતુ વાયા થોડાક ચર્ચા થઈ અને જાણવા મળ્યું કે ભાઈ એ ગ્રુપ સેફ છે આખું. વલસાડ જિલ્લાના તંત્ર દ્વારા કે કોઈના દ્વારા આપની સાથે કોઈ ચર્ચા કે વિચાર થઈ? વલસાડ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી સાથે રૂબરૂ ટેલિફોનિક વાત થઈ અને એમને પણ તપાસ કરી અને એ લોકો પ્રયત્ન કરે છે. આશા રાખીએ કે તમામ ગુમ થયેલા લોકો તેમના સ્વજનોને પાછા મળી જાય, કારણ કે હાલ પરિવારજનો ખૂબ જ ચિંતિત છે. ના જમવાનું ભાવે છે, ના ઊંઘ આવે છે. એક વખત કમકમ થઈ જાય કે તેમના સ્વજન જીવિત છે, પછી જ તેઓ રાહતનો શ્વાસ લઈ શકશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.